તમે અહીંયા કેટલા સમયથી આવો છો? હું અહીંયા નાનો એવો હતો ને તેદુનો આવું છું. વાહ, સરસ. અને આમ ગણો તો તમને આવવાની ઈચ્છા શા માટે થાય છે? અહીંયા ઈચ્છા એ માટે થાય છે કે આ જીવન દાતા છે. કેમ કે જીવન છે ને જ્યાં સુધી છે ને છેલ્લે તો શમશાનમાં જ જવાનું છે આપણે. કેમ કે હવે તમને બીજો સવાલ એ પૂછું કે અહીંયા તો અત્યારે તો કોઈ નથી, સુમસામ છે, અને છતાં તમે કોઈ પણ પ્રસિદ્ધિની અપેક્ષા વગર અહીંયા શું કરો છો? અત્યારે શું કરી રહ્યા છો? અટાને હું આવ્યો ને એટલે પહેલા પ્રથમ તો વાયું, પછી પોતું વાયું અને અહીંયા સાફ સફાઈ કરવાની. કેમ કે અહીંયા સાફ સફાઈ કરેલું ને તો આમ ચોખ્ખું લાગે હું મંદિર. અને બીજું કે કોઈ પણ ભક્ત આવ્યા હોય તો દર્શન કરીને જોઈને વયા જાય કે ના સાફ સુથરું છે ખરા એમ. એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, હા. એમાં તમે માનો છો. હા. અને ગંદકી હોય ત્યાં ઈશ્વર છે એ રાજી નથી હોતા. હા. આપણને જો ન પસંદ હોય તો ઈશ્વરને કેમ પસંદ હોય, એવું તમે માનો છો. બરોબર ને? હા બરાબર. બરોબર ને? હવે આ જે મંદિર છે, આમ તો આ ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે અને બાળા બહુચરાજીનું મંદિર છે. એ લગભગ ગણો તો ઘણા સમયથી અહીંયા ભક્તો આવે છે અવારનવાર. પણ મોટા ભાગે જે સેવા કરવી જોઈએ એવા સેવા કરનારા પૈકીમાં તમે તમારું નામ સાથે વિગત આપ. મારું નામ છે પ્રશાંતભાઈ વિઠ્ઠલભાઈ ગથૈયા. અને અમે અહીંયા ચોથી પેઢી છે. પેલા મારા દાદા આવતા, પછી મારા પપ્પા આવતા, પછી તાને હું આવું છું. અને મારો છોકરો નાનો એવો છે ને 4 વર્ષનો ઈ આવે છે અને 7 વર્ષનો છે ઈ અત્યારે અહીંયા આવે છે. 4 પેઢી અહીંયા આવે છે આ મંદિરે સેવા કરવા માટે.